જે આપણે ધોરણ 10 નું 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરીશું. આપણા જુલાઈ મંથના સિલેબસમાં જૂન મંથમાં પહેલું ચેપ્ટર અને 15મું ચેપ્ટર હતું. જુલાઈ મંથમાં બીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર હતું. તો આજે આપણે સમાંતર શ્રેણી વિશે અભ્યાસ કરીશું. હવે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો શું લખેલ છે? જેમાં પ્રથમ પદ સિવાય કોઈ પણ પદમાં ગમે તે સંખ્યા ઉમેરી શકાય, દરેકમાં ગમે તે સંખ્યા ઉમેરી શકાય, ગમે તે સંખ્યા બાદ કરતા, ગમે તે સંખ્યા ગુણતા, કે ગમે તે સંખ્યા વડે ભાંગતા કોઈ પણ સરખી શ્રેણી મળે તેને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરતા જે શ્રેણી મળે તેને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. સમજાઈ ગયું છે? હવે સમાંતર શ્રેણીનું વ્યાપક રૂપ. તો સમાંતર શ્રેણીનું વ્યાપક રૂપ કોને કહેવાય? જેમાં પ્રથમ પદ એટલે જે પહેલું પદ હશે કોઈ પણ શ્રેણી આને કહેવાય છે. એક માહિતી દઈ દો, 1 2 3 4 ક્યાં સુધી? 99 સુધી આવી શ્રેણી હોય છે. આમાં જે પહેલું પદ હોય છે એને પ્રથમ પદ કહેશું. પ્રથમ પદને આપણે શું કહેશું? એ કહેશું. અને સામાન્ય તફાવત કોને કહેવાય? ખાસ કરીને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 2 માંથી 1 બાદ કરો, 1 વધશે. 3 માંથી 2 બાદ કરો, 1 વધશે. 4 માંથી 3 બાદ કરો, 1 વધશે. તો સામાન્ય તફાવત એટલે તેના આગળના પદમાંથી એક પદ બાદ કરવું. એટલે બીજા પદમાંથી કાંક તો પહેલું પદ બાદ કરવું, કાંક તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. સામાન્ય તફાવત હંમેશા કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. તો જે સમાંતર શ્રેણી છે. તો પ્રથમ પદને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવશું? એ વડે દર્શાવશું. અને સામાન્ય તફાવતને કિના વડે દર્શાવશું? ડી વડે દર્શાવશું. હવે તમને જ્યારે આખા ચેપ્ટરમાં પ્રથમ પદ કહેવામાં આવે એટલે ફરજિયાત તમારે એ લખવાનું. બીજું પદ a + d. ત્રીજું પદ એક ઘટતું જશે, જોજો, a + 2d. ચોથું પ્લસ a + 3d. પાંચમું પદ a + 4d. હવે તમને એમ કહેશો છઠ્ઠું પદ તો તમે કહેશો a + 5d. સાતમું પદ a + 6d. તમને કોક એમ કે 70મું પદ, કોક તમને એમ પૂછે 70મું પદ, એક ઘટાડી દેવાનું. કારણ કે ત્રીજું પદ તો a + 2d, ચોથું પ્લસ તો 3d, પાંચમું પ્લસ તો 4d, એક ઘટી જાય છે તો 70મું પ્લસ તો a + 69d. કોક તમને એમ પૂછે 99મું પદ તો a + 98d. કોક તમને એમ પૂછે 105મું પદ તો a + 104d. આ રીતનું લખી શકાય. હવે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય ને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? જે શ્રેણીનું છેલ્લું પદ ફિક્સ હોય, જે શ્રેણીનું અંતિમ પદ, આમાં અંતિમ પદ ફિક્સ છે. અંતિમ પદ કેટલું છે? 99 થી આગળ જતું નથી. તો જો કોઈ પણ સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ ફિક્સ હોય, છેલ્લું પદ એટલે 99 એ ફિક્સ હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. એટલા માટે કહેવામાં આવે છે કે 99 પછીની કોઈ પણ સંખ્યા તેમાં આવતી નથી. અને જો અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? જેનું છેલ્લું પદ છે એ અનિશ્ચિત હોય, નક્કી કરી શકાતું નથી, અનંત સંખ્યા સુધી દર્શાવી શકાય, તેને શું કહેવામાં આવશે? અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો હું એક સમાંતર શ્રેણી લઉં છું, 3 6 9 12 આ 24. તો આનો મતલબ એમ થાય છે કે 3 થી શરૂ થાય છે અને 24 પૂરી થઈ જાય છે. તો આને શાંત સમાંતર શ્રેણી કહેશું. પણ 24 આપણે કાઢી નાખશું તો આ કઈ શ્રેણી થઈ જશે? અનંત સમાંતર શ્રેણી થઈ જશે. હવે બે સંખ્યા a અને b વચ્ચેનો સમાંતર મધ્યક, કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એનો વચ્ચેનો મધ્યક તમારે મેળવવો હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો. આ બે સંખ્યા છે a અને b, એની વચ્ચેનો બિંદુ મેળવવો હોય તો ખાસ કરીને આ બંનેનો સરવાળો એના છેદમાં શું આવશે? 2. આપણે મધ્ય બિંદુ શીખી ગયા છે. a અને b ની મધ્ય બિંદુ તમારે જોતું હોય તો આ બંનેનો સરવાળો કરવાનો, એના છેદમાં 2. કઈ રીતના મેળવશું? ધ્યાન રાખજો. પેલા m માંથી a બાદ કરું, ધ્યાન રાખજો, m માંથી a બાદ કર્યો,
બી માંથી એમ બાદ કર્યો. હવે એમ આ બાજુ લઈ લો, એ આ બાજુ, એમ અને એમ બે ભેગા થાય તો કેટલા એમ થાય? 2m. એ આ બાજુ છે માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. આ બે વચ્ચે ગુણાકાર છે તો બે ક્યાં જશે? છેદમાં. તો આવી ગયું છે m બરાબર આ બંનેનો સરવાળો છેદમાં 2 થશે. હવે સામાન્ય તફાવત તમને કહી દીધો છે કે બીજા પદમાંથી પહેલું બાદ કરો, ત્રીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, કોઈ પણ પદમાંથી બાદ કરો, આગળના પદમાંથી તેના પહેલાનું પદ, તો તમને શું મળશે? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવતને કેના વડે દર્શાવશું? ડી વડે દર્શાવશું. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર અને સાથે સાથે લખી દઉં સાદા વ્યાજનું સૂત્ર. સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRN ના છેદમાં 100. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર A બરાબર, A એટલે વ્યાજ મુદલ, P એટલે મુદલ, R એટલે વ્યાજનો દર અને T એટલે કેટલા? મુદત. P એટલે મુદલ, કેટલા વર્ષ માટે મૂક્યા છે. T ની જગ્યાએ અમુક પાઠ્યપુસ્તકોમાં n પણ આપેલો છે. તો n એટલે અથવા T એટલે શું થશે? મુદત. P એટલે મુદલ, R એટલે વ્યાજનો દર અને A એટલે વ્યાજ મુદલ. હવે સાદા વ્યાજનું સૂત્ર છે તો સાદું વ્યાજ બરાબર I બરાબર PRN ના છેદમાં 100 થશે. તો આ સાદા વ્યાજનું તમે સૂત્ર જોઈ શકો છો. આપણા સ્વાધ્યાય 5.1 માં જેટલા સૂત્રોનો ઉપયોગ થતો હતો એનો સમાવેશ આપણે કરી લીધો છે. તો હવે આપણે 5.1 તરફ પ્રયાણ કરીએ. પહેલો દાખલા વિશે અભ્યાસ કરીશું. પહેલો દાખલામાં શું કીધું છે? સમાંતર શ્રેણી સેકની ચકાસવાનું છે. તો આપણે સમાંતર શ્રેણી સેકની રકમ શું છે તેના વિશે અભ્યાસ કરીએ. રકમ ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. 1 કિલોમીટરનું ભાડું કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. અને પછીના વધારાના એટલે પછી બીજા કિલોમીટર માટે કેટલા રૂપિયા વધારવાના છે? 8 રૂપિયા. તો એનો મતલબ એમ થાય કે એક ટેક્સી આપણે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે જે ટેક્સી બંધાવીએ છીએ એ ટેક્સી વાળાએ ભાડું નક્કી કર્યું કે પ્રથમ કિલોમીટર 1 કિલોમીટર હાલશે ત્યારે મારું ભાડું 15 રૂપિયા લાગશે અને પછીના દરેક કિલોમીટર માટે કેટલા રૂપિયા વધારતા જવાના છે? 8 રૂપિયા વધારતા જવાના છે. તો હવે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે પેલું આપણે લખશું અહીં પ્રથમ એટલે 1 કિલોમીટર માટેનું ભાડું, 1 કિલોમીટર માટેનું ભાડું ₹15. તો હવે 1 કિલોમીટર માટેનું ભાડું ₹15. તો હવે હું બીજું કહીશ તે 2 કિલોમીટર માટેનું, 2 કિલોમીટર માટેનું ભાડું, 2 કિલોમીટર પછી કેટલા રૂપિયા વધારતા જવાના છે? 8 રૂપિયા વધારતા જવાના છે. તો 15 + 8 કેટલા રૂપિયા થશે? 23. હાલો ત્રીજા કિલોમીટર માટે જોઈ લઈએ આપણે એકવાર. ત્રીજા કિલોમીટર માટે માટેનું ભાડું હવે કેટલા લેવાના છે? 23. 23 + 8 એટલે કેટલા થશે? 31. હાલો સમાંતર શ્રેણી બની ગઈ છે. હજી લખવું હોય તો લખી શકાય. 4 કિલોમીટર માટેનું ભાડું 31 + 8 એટલે શું થશે? 39. હવે હું સમાંતર શ્રેણી આવી છે હું અહીં લખું છું. સમાંતર શ્રેણી શું આવી છે? 15, 23, 31 આ રીતની સમાંતર શ્રેણી. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું છે. સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે તેનો સામાન્ય તફાવત લેવાનો. સામાન્ય તફાવત તમે લેશો, જો બંનેનો સામાન્ય તફાવત સમાન હશે તો એનો મતલબ થાય સમાંતર શ્રેણી છે. હાલો સામાન્ય તફાવત લઉં છું. સામાન્ય તફાવત આને આપણે T1 કહી દેશું, આને T2 કહી દેશું, આને T3 કહી દેશું.
खाली माहिती माटे कहूं छुं खाली सामान्य तफावत d बराबर पेला बीजा पद मांथी पेलुं पद बाद करिए एटले t2 माइनस t1 t2 माइनस t1 अथवा t2 माइनस t1 ની જગ્યાએ તમે એમય લખી શકો છો કે બીજું પદ માઈનસ પ્રથમ પદ બીજું પદ 23 પ્રથમ પદ 15 23 માઈનસ 15 तो सामान्य तफावत શું આવ્યો 8 હાલો બીજા પદમાંથી પેલું પદ બાદ કર્યું હવે એકવાર ત્રીજા પદમાંથી પાછું બીજું પદ બાદ કરી નાખીએ तो सामान्य तफावत d बराबर ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરી નાખીએ अथवा t3 माइनस t2 t3 माइनस t2 t3 એટલે કેટલા છે 31 છે t2 એટલે કેટલા છે 23 છે तो 23 मांथी 31 बाद करशो तो केटला आवशे 8 तो एनो मतलब एम थयो के सामान्य तफावत जो बधाना सरखा होय सामान्य तफावत जो सरखा होय तो एनो मतलब एम थाय के आ जे श्रेणी छे ई शुं छे समांतर श्रेणी छे बाकीनी समांतर श्रेणी नथी जो आ सामान्य तफावत 8 અને આ 10 આવ્યો તો એનો મતલબ એમ થાય કે સમાંતર શ્રેણી નથી બીજો દાખલો જોશું બીજો દાખલો શું કહેવામાં આવશે એ નળાકારમાં રહેલું હવાનું પ્રમાણ એક કોઈ પણ એક નળાકાર છે એક નળાકાર છે કોઈ પણ એક ટાંકી જેમ એમાં હવાનું પ્રમાણ એટલે હવાનું દબાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલ ભાગ છે એનાથી એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢે છે તો આપણે ધારીએ પેલા કે શરૂઆતમાં કેટલું હશે તો હું અહીં ધારી લઉં છું ધારો કે નળાકારના શરૂઆતમાં હવાનું પ્રમાણ 1 હશે अथवा एक प्रेशर हसे हवानुं दबाण अथवा कद में लईए तो v हसे धारो के शरूआत में हवानुं प्रमाण 1 धारी लईए एक v अथवा v एकम लखो तो चालशे खाली हूँ 1 धारू छुं शरूआत में हवानुं प्रमाण शुं हशे 1 हशे હવે એમાંથી પંપ વખતે દરેક વખતે કેટલું કાઢી લેવામાં આવે છે એક ચતુર્થાંશ ભાગનું કાઢી લેવામાં આવે છે તો શરૂઆતમાં એટલે પહેલી વખત હવે બીજી વખત હવાનું પ્રમાણ કેટલું કાઢી લેવામાં આવશે 1/4 તો 1 - 1/4 આની નીચે કઈ ન હોય તો શું હોય છે 1 4 એકુ 4 माइनस ना माइनस 1 एकू 1 1 चौक 4 4 मांथी 1 जशे तो 3 3/4 हालो हवे त्रीजी वखत बीजी वखत हवानुं दबाण हवे एटલું રહ્યું હવે ત્રીજી વખત ત્રીજી વખત હવાનું દબાણ કેટલું થશે તો હવે 3/4 વધ્યું છે એમાંથી પાછું કેટલું બાદ કરવાનું છે 1/4 આમાં સોકડી ગુણાકાર કરવો હોય તો કરી શકાય પણ સોકડી ગુણાકારની જરૂર નથી કારણ કે છેદ શું છે સમાન જ્યારે છેદ સમાન હોય તે અંશનો સરવાળો હોય તો સરવાળો થાય ને બાદબાકી હોય તો બાદબાકી થાય 3 માંથી 1 જશે તો 2 2/4 2 દૂ 4 થશે તો શું આવશે 1/2 હાલો સમાંતર શ્રેણી કેવી બની છે સમાંતર શ્રેણી 1 3/4 બીજો 1/2
આવી સમાંતર શ્રેણી બની છે. હાલો સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરી લે. સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશું. તો સામાન્ય તફાવત ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું અને ત્રીજા પદમાંથી બીજું. આને તમારે નામ દેવા હોય તો દઈ શકો છો. આને T1 આને T2 આને T3 દઈ શકાય. તો સામાન્ય તફાવત ડી બરાબર શું આવ્યું છે? T2 માઇનસ T1 અથવા બીજું પદ માઇનસ પ્રથમ પદ. T2 શું છે? 3/4 માઇનસ 1 કઈ ન હોય તો છેદમાં 1. 3 એકુ 3, 4 એકુ 4 છેદમાં આ બંનેનો ગુણાકાર કર્યો છે, આ બંનેનો ગુણાકાર કર્યો છે, છેદમાં બંનેનો ગુણાકાર કરું છું. અહીં શું આવશે? વિરુદ્ધ નિશાની છે, બાદબાકી થશે. 4 માંથી 3 જશે તો 1 વધશે, મોટા પદની નિશાની માઇનસ. હાલો હવે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું, હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. તો સામાન્ય તફાવત ડી બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો T3 માઇનસ T2. હાલો T3 માઇનસ T2 એટલે શું થશે? આ લખાવજો. T3 એટલે 1/2, T2 એટલે 3/4. ચોકડી ગુણાકાર કરું છું. 4 એકુ 4 માઇનસ ના માઇનસ 2 તેરી 6 છેદમાં બંનેનો ગુણાકાર 2 ચોકુ 8. આ એક પ્લસ છે એક માઇનસ છે, વિરુદ્ધ નિશાની છે, શું થશે? બાદબાકી થશે. 6 માંથી 4 બાદ કરશો તો કેટલા વધશે? 2 વધશે, મોટા પદની નિશાની માઇનસ. -2/8. હાલો હવે 2 ચોકુ 8 તો શું આવશે? -1/4. તો આનો મતલબ એમ થાય બંને સામાન્ય તફાવત સમાન આવ્યા છે. હા, તો એનો મતલબ એમ થશે બંને સામાન્ય તફાવત જ્યારે સમાંતર સમાન આવે ત્યારે એનો મતલબ એમ થાય કે સમાંતર શ્રેણી છે. તો નીચે લખવાનું છે કે સમાંતર શ્રેણી છે. હવે એના પછી આપણે ત્રીજો દાખલો જોશું. ત્રીજો દાખલો શું કહે છે? પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. પ્રથમ મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટરના 50 રૂપિયા છે. આગળનો દાખલો આપણે રિક્ષા વાળો જોયો હતો, એમાં પ્રત્યેક પહેલા કિલોમીટર માટે રિક્ષા વાળો ભાડું કેટલો લેતો હતો? 15 રૂપિયા. અને પછીના પ્રત્યેક કિલોમીટર ભાડું કેટલો લેતો હતો? 8 રૂપિયા. એમ કૂવો જો ખોદશે તો પેલો કૂવો 1 મીટર ખોદશે એના 150 રૂપિયા, પછી બીજું મીટર ખોદશે એના 50 રૂપિયા, ત્રીજા મીટરના 50 રૂપિયા એમ લાગશે. હવે આપણે દાખલાથી સ્ટાર્ટ કરીએ. પ્રથમ મીટરના ખોદકામનો ખર્ચ. પ્રથમ મીટરના ખોદકામ ખર્ચ કેટલા રૂપિયા છે? પ્રથમ મીટરના ખોદકામ ખર્ચ રૂપિયા 150. હાલો પ્રથમ મીટર થઈ ગયું. દ્વિતીય મીટર માટે શું થશે? કેટલા રૂપિયા ઉમેરવાના છે? 50. 150 પ્લસ 50. તો 150 માં તમે 50 નાખશો તો કેટલા થશે? 200. હાલો પ્રથમ મીટર માટે 150, દ્વિતીય મીટર માટે 200. હવે તૃતીય મીટર એટલે ત્રીજા મીટર માટે શું થશે? 200 પ્લસ 50
તો 200 પ્લસ 50 એટલે કેટલા થશે 250. હાલો હવે તમને શ્રેણી મળી ગઈ છે. પ્રથમ મીટર માટે 150, પછીના દરેક મીટર માટે કેટલા કેટલા ઉમેરવાના છે 50. તો 150 માં 50 નાખશો કેટલા થશે 200. 200 માં 50 નાખશો એટલે 250. શ્રેણી શું મળી છે હું અહીં શ્રેણી લખું છું 150 200 250 આ સમાંતર શ્રેણી તમને મળી ગઈ છે. હવે સમાંતર શ્રેણી મળી છે કે મળી તો ગઈ છે શ્રેણી. હવે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે શું આપણે કરવું પડશે સામાન્ય તફાવત. હું અહીં સામાન્ય તફાવત લઉં છું. સામાન્ય તફાવતને આપણે શું કહેશું ડી કહેશું. તો હવે હું અહીં લખી નાખું છું આને T1 કહીશ, આને T2 કહીશ, આને T3 અથવા આને પ્રથમ પદ, આને દ્વિતીય પદ અને તૃતીય પદ. સામાન્ય તફાવત એટલે બીજામાંથી પહેલું બાદ કરશું અને ત્રીજામાંથી બીજું બાદ કરશું. તો T2 માઇનસ T1. હાલ T2 એટલે શું છે 200. 200 માઇનસ 150. 200 માઇનસ 150 એટલે કેટલા હશે 50. સામાન્ય તફાવત D બરાબર 50. હાલો આ સામાન્ય તફાવત થઈ ગયો છે. હવે આ સામાન્ય તફાવત T3 માઇનસ T2. સામાન્ય તફાવત D બરાબર હવે શું આવશે T3 માઇનસ T2. T3 માઇનસ T2. T3 એટલે કેટલા થશે 250. 250 માઇનસ 200. 250 માઇનસ 200 એટલે કેટલા આવશે સામાન્ય તફાવત D બરાબર 50. તો તમે કહી શકશો કે બંનેનો સામાન્ય તફાવત સમાન છે એટલા માટે સમાંતર શ્રેણી છે. જો સામાન્ય તફાવત અલગ અલગ આવ્યો તો સમાંતર શ્રેણી નથી. તો નીચે લખવાનું સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. અભ્યાસ કરીશું. એમાં શું કીધું છે 8% ના દરે ટકા બરાબર કેટલા આપી દીધા છે 8% ના દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. વાર્ષિક એટલે એક વર્ષનું ચક્રવૃદ્ધિ પરથી શરૂઆતની રકમ મુદલ કેટલી હતી આપણી પાસે મુદલ 10000 મુકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધો. તો પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવડવું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે લખું છું પ્રથમ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 એની ઉપર n અથવા અમુક પાઠ્યપુસ્તકમાં T શબ્દ પણ આપેલો છે. હવે આપણે કિંમત મૂકીએ છે P એટલે મુદલ કેટલી છે 10000. 10000 1 પ્લસ R એટલે વ્યાજનો દર કેટલા છે 8% છેદમાં 100. n એટલે કેટલા વર્ષ માટે છે પ્રથમ વર્ષ માટે છે એટલે માટે કેટલા આવશે 1 આવશે. હવે કઈ નથી તો છેદમાં શું આવશે 1. ચોકડી ગુણાકાર કરું છું 100 એકુ 100 થશે પ્લસ ના પ્લસ રહેશે 1 અઠ્ઠા 8 થશે છેદમાં આ બંનેનો ગુણાકાર. ટૂંકમાં આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર 100 એકુ 100 પ્લસ 1 અઠ્ઠા 8 છેદમાં 100 એ 100. હવે 100 પ્લસ 8 કેટલા થશે 108. હવે તમને ખ્યાલ છે છેદમાં કેટલા છે 1 હોય અને જો બે જીરા હોય તો આગળની સંખ્યામાં કેટલા અંક પછી પોઈન્ટ મુકાય 2. દાખલા તરીકે તમને પૂછ્યું 35 ના છેદમાં 10 તો છેદમાં કેટલા ઝીરો છે 1 અને આગળની સંખ્યા કેટલી છે 1 તો આને આમ લખી શકાય 3.5.
આને આમ લખી શકાય 243 ના છેદમાં 100 હોય છેદમાં કેટલા 0 છે 2 તો કેટલા આંકડા પછી પોઈન્ટ મુકાય 2 આંકડા પછી 2.43 એમ લખી શકાય હવે તો આને કેમ લખશું આપણે 10108 ભાગ્યા 100 એટલે બે આંકડા પછી પોઈન્ટ આવશે તો આને શું કરશું 1.08 આ પ્રથમ વર્ષ માટે મને એટલું મળશે આનો ગુણાકાર કરવાની મારે જરૂર નથી મારા દાખલાની રકમમાં એમ પૂછ્યું છે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવાનું છે હાલો બીજા વર્ષ માટે શોધીએ હવે હું ડાયરેક્ટ લખીશ બીજા વર્ષ માટે બીજા વર્ષ માટે તો ક્યાં બદલશે n ની જગ્યાએ શું હશે 2 અહીં શું હશે 2 અહીં શું હશે 2 અહીં શું હશે 2 ને સિવાય કોઈ પણ જાતનો ફરક પડશે નહીં તો અહીં લખું છું બીજા વર્ષ માટે a બરાબર 10000 કૌંસમાં 1 + 0.8 એની ઉપર 2 ઘાત ત્રીજા વર્ષ માટે અહીં કેટલી ઘાત આવશે 3 ઘાત a બરાબર 10000 1 + 0.8 ની ઉપર કેટલી ઘાત આવશે 3 હવે સમાંતર શ્રેણી શું થશે હું લખું છું સમાંતર શ્રેણી 10000 1.08 એની ઉપર 1 ઘાત પછી શું હશે 10000 1.08 2 ઘાત 10000 1.08 ની ઉપર 2 ઘાત પછી શું હશે 10000 1.08 ની ઉપર 3 ઘાત થઈ ગયું તમારે સમાંતર શ્રેણી છે કે નહીં વાત કરવા માટે આને શું કહેશું આપણે T1 આને શું કહેશું T2 આને શું કહેશું T3 માહિતી માટે સામાન્ય તફાવત તો તમે સામાન્ય તફાવત તમે જોશો सामान्य तफावत d t2 - t1 d बराबर t2 - t1 t2 શું છે અહીં લખું છું 10000 1 + 0.8 ની ઉપર 2 ઘાત આની જગ્યાએ બીજું પદ માઈનસ પ્રથમ પદ પર લખી શકાય પ્રથમ પદ શું છે 10000 1.08 ની ઉપર 1 ઘાત તમને બંનેમાં કોમન શું દેખાય છે તો કેસો 10000 એ કોમન દેખાય છે અને આ 2 છે અહીં શું છે 1 તો 1 કોમન નીકળશે કોમન કાઢું છું 10000 1.08 કોમન નીકળી ગયું તો હવે વધ્યું શું આ 1.08 કેટલી વખત હતા 2 વખત તો અહીં લખું છું 1.08 અહીંથી તો બધું કોમન નીકળી ગયું કોઈ ન હોય તો શું વધે 1 વધે 1.08 માંથી 1 બાદ કરશો તો શું વધશે 0.08 શું વધશે 0.08 0.08 થઈ ગયું છે એટલું ચેકી નાખું છું હવે આપણે બીજો સામાન્ય તફાવત જોઈએ આ જ રીતના બીજો સામાન્ય તફાવત હું કરું છું હવે બીજા પદમાંથી પહેલું પદ તો બાદ કર્યું હવે ત્રીજા પદમાંથી બીજું પદ આ જ રીતના સામાન્ય તફાવત d બરાબર t3 - t2 t3 એટલે 10000 અહીં લખું છું 1.08 3 ઘાત t2 એટલે 2 ઘાત હશે કોમન શું નીકળશે 10000 તો નીકળશે 1.08 કેટલા નીકળશે 2 નીકળશે 2 ઘાત કોમન નીકળી ગઈ
અહીં કેટલી ઘાત વધી 1 1.08 વધ્યું અહીં બધું કોમન નીકળી ગયું કઈ ન હોય તો શું હોય 1 1.08 માંથી એક બાદ નીકળશે તો શું થશે 0.08 આ બે તમને સમાન દેખાય છે ના 10000 દેખાય છે 1.08 ની ઉપર બે ઘાત છે આની ઉપર કઈ નથી એક ઘાત છે તો એનો મતલબ એમ થાય કે સમાંતર શ્રેણી નથી આ જે શ્રેણી છે ને એ સમાંતર શ્રેણી નથી તો નીચે લખ નાખવાનું સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી હવે પછીનો બીજો દાખલો છે આપણે